एक मिनिट साइड में हाथ न डूबाड़ो। अरे एक मिनिट वीडियो तो बने અને જાહે પ્રેસમાં બધું જ જાહે અને આવી અકડથી વાત કેમ કરે તું એમ કે ને કામ બંધ કર અને ઓલો ઇન્જિનિયર ને લાવીને સોઇલ ટેસ્ટ કરાવ બધો ટેસ્ટ કરાવ ઓલો 40 દિવસમાં કઈ રીતે રોડ ફાટી શકે અહીંયાથી મિનિમમ 2 દિવસ નથી થયા અને અહીંયાથી આ તૂટવા માંડ્યું ટ્રેક્ટર ચડાવ્યું આ કપચીનું ટ્રેક્ટર કઈ રીતે અને તમે રિપેર કરવાના ફરી રિપેર કરવાના છો કપચીનું ટ્રેક્ટર ચડાવ્યું તો પછી એકચ્યુઅલી અને ત્યાં પણ તૂટેલું છે એ તો આગળનું છે આગળનું નથી બધા 40 દિવસમાં રોડ તૂટી જાય આગળનું છે આગળનું આ રોડ અહીં આવો ચાલો નથી सुनील आ बाजू बता दो देखो मतलब कि टोटली लोगों ने थे घर लगीने ने आंगणे भरी આપવામાં આવે देखो અહીંયા જ્યારે અમને શું કહેવા મારે ખબર દરવાજાથી ખાલી 10 ફૂટ જ ભરી આપવામાં આવે છે ત્યારે આ લોકોને જેવો અહીંયાથી સંડાસ લગીને ભરી આપવામાં આવે છે ક્યાં લગીને મિનિમમ સુનિલ બતાવતો અહીંયા ત્યાં લગીને પણ ભરી આપવામાં આવી છે ભાઈ તને કઈ નથી કહેતા હું તું સાચી ત્યાં લગીને ભરી આપવામાં આવ્યું છે તો જયારે જે લોકો એમનો વિરોધ કરે એ લોકોને આંગણા ભરી આપવામાં નથી આવતા જયારે કાયદાકીય રીતે ગ્રાન્ટ ફાળવેલી આવે છે તો પણ આ કામ લોકો નથી કરી આપતા અને આ લોકોને કહેવા જાય ત્યારે શું કે છે કે જે થાય એ કરી લે કે દાદાગીરીની વાત કરે આવો સરપંચ હોય ગામનો અને સરપંચ તો અહીંયા હાજર જ નથી કામ ચાલ્યું એટલા દિવસ એના ભાઈ ને બાપાને મોકલે છે એના બાપ બી નથી દેખાતો અહીંયા મેં તમને કઈ ગલત કીધું મેં તમને કે જબરજસ્તી ગાળ બોલીને કીધું કે તમે મને ભરી આપો એમ જે કાયદાની રીતે તમારી ગ્રાન્ટમાં આવે ને તમને કહી રહ્યો છું એક મિનિટ સાઈડ માં हाथ न डूबाड़ो। अरे एक मिनिट वीडियो तो बने અને જાહે પ્રેસમાં બધું જ જાહે અને આવી અકડથી વાત કેમ કરે તું એમ કે ને કામ બંધ કર અને ઓલો ઇન્જિનિયર ને લાવીને સોઇલ ટેસ્ટ કરાવ બધો ટેસ્ટ કરાવ ઓલો 40 દિવસમાં કઈ રીતે રોડ ફાટી શકે આ દેખો ગાઈસ આટલી અકડથી વાત કરે સરપંચનો છોકરો એ સરપંચનો ભાઈ અને થાય એ કરી લે કે તું મને રિસ્પોન્સ આવ ગમે તો મારે એને કામ જોઈએ મારે પરફેક્ટ કામ જોઈએ ત્યાં તે રોડ બી બરોબર નથી ભર્યો દેખો ગાઈસ मतलब કે આ એક રિસ્પોન્સ આપવા નથી તૈયાર અને હાથ ઉઠાવે છે હમેથી मतलब કે ગામના નાગરિકોની આવી હાલત થાય તો આ લોકો શું કરે સીધું તો હાથ જોડ્યા તક ને મેં હાથ જોડ્યા તક ને કામ બંધ કરો તમે કોઈ કોન્ટ્રાક્ટર કામ બંધ કર કઈ રીતે કામ કરી શકે તું ઓલો રોડ તૂટેલો છે બતાડું તને હાલ બતાડું હાલ અને કેમ કઈ ના પાડ્યો ગાઈસ દેખો હું પણ એક આ ધાર્મિક ગામનો નાગરિક છું ટોટલી બધાને આંગણ ભરી આપ્યા છે અને આ દેખો ગાઈસ હા અહીંયા એકચ્યુઅલીમાં થયું શું છે કે લોકોને અગવા જવા માટે પણ બાથરૂમને આગળ રોડ બનાવી આપ્યો છે મતલબ કે આરસીસી ભરી આપ્યું છે અહીંયા દેખો આ બાજુ મતલબ કે જે લોકો આમનો વિરોધ કરે એમનું ન થવું જોઈએ કામ દેખો ટોટલી દેખો અહીંયાથી બી ભરેલું છે આ ટોટલી બધા લોકોને ભરી આપ્યું પણ મેં આનો વિરોધ કર્યો એટલે મારું ન ભરે એમ કે એટલે જે લોકો આમનું કામ કરે એ લોકોનું કામ ન કરવાનું એમ ને હા દેખો ગાઈસ ટોટલી બધા લોકો ભાઈ હો ભાઈ હલો ઓ મંથનભાઈ મારે ત્યાંનો રોડ પરફેક્ટ જોઈએ ભલે મને આંગણું ન ભરી આપો એ રોડ પણ
થાય એ કેમ? આવી વાત કઈ રીતે કરી શકો તમે? લોકોને સભ્યતાથી વાત કરો તમે. અને તમે 2 વાર તમને કીધું કે અહીંયાથી કીધું તમને. સાંભળો, અહીંયાથી પણ દેખો કે અહીંયા પણ લોકોને ભરી આપ્યું છે, પણ જયારે હું આમનો વિરોધ કરું એટલે મારું કામ ન થાય એમ. આ દેખો. ઓકે ઓકે